નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પદમલા ગામે જૂની અદાવત અને બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત અઠવાડિયે તારીખ 23મી માર્ચ 2026ના રોજ પદમલા ગામના રાકેશ અને પૃથ્વી નામના બે યુવાનો વચ્ચે બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ શાંત પડવાને બદલે તારીખ 30મી માર્ચના રોજ ફરી વકર્યો હતો. રાત્રિના સમયે બંને પક્ષો વચ્ચે મામલો એટલો બિચક્યો કે ગામમાં સામસામે પથ્થરમારો થઈ ગયો હતો. મોડી રાત સુધી ચાલેલી આ મારામારીમાં આરસીસીના ટુકડા અને પેપર બ્લોકનો છૂટા હાથે ઉપયોગ કરવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં ઝોન 1 ડીસીપી ડોક્ટર જગદીશ ચાવડા અને એ ડિવિઝન એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધી કુલ 27 નામજોગ અને અન્ય અજાણ્યા આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી. પીઆઈ આરએલ પ્રજાપતિ અને તેમની ટીમે ગામના સીસીટીવી ફૂટેજના કેમેરાના ફૂટેજ તપાસીને સ્થાનિક સાક્ષીઓની મદદથી હિંસામાં સામેલ તત્વોની ઓળખ કરી હતી અને પ્રાથમિક તબક્કે 24 આરોપીઓને અટક કર્યા બાદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પિયુષ ચાવડા, કમલેશ ઉર્ફે કમો, મિતેશ પરમાર, વિક્રમ ગોહિલ અને હાર્દિક પડિહારનો સમાવેશ થાય છે. નજીવી બાબતે કાયદો હાથમાં લેનાર તત્વો સામે વડોદરા પોલીસે લાલા કરી છે અને અત્યારે પદમલા ગામમાં શાંતિનો માહોલ છે, પરંતુ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.